શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય 6 નારદજીના પૂર્વ ચરિત્રનો શેષ ભાગ. સુતુવાચ, સુતજી કહે છે, એવં નિસમ્ય ભગવાન દેવર્ષે જન્મ કર્મ ચ ભૂય પ્રયચ્છતમ બ્રહ્મન વ્યાસ સત્યવતી શુત. સૌનકજી દેવર્ષિ નારદના જન્મની અને સાધનાની વાત સાંભળી સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસે તેમને ફરી આ પ્રકારે પ્રશ્ન કર્યો છે. વ્યાસજી કહે છે, ભિક્ષુભિર વિપ્રવસિતે વિજ્ઞાન દેષ્ટુભિસ્તવ વર્તમાનમ વયસ્યાધ્યે તત કિમ કરોત ભવાન. હે નારદજી, તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું? તે સમયે તો તમારી ઉંમર ઘણી નાની હતી. સ્વયંભુવ કયા વૃત્યા વર્તિતમ તે પરમ વય કથમ ચેદ મુદસ્ત્રાક્ષી કાલે પ્રાપ્તે કલેવરમ. હે સ્વયંભુવ, તમારી શેષ આવરદા કેવી રીતે વીતી અને મૃત્યુ વેળાએ તમે કઈ વિધિથી પોતાના દેહનું વિસર્જન કર્યું કે દેહનો ત્યાગ કર્યો? પ્રાકલ્પ વિષયાસ્તે મામ સ્મૃતિમ તે સુરસત્તવ ન યેષ વ્યવધાત કાલ એસ સર્વ નિરાકૃતિ. હે દેવર્ષિ, કાળ તો બધી જ વસ્તુઓનો નાશ કરનાર છે. સમય કાળ તમામ ક્રિયાઓનો વિનાશ કરે છે. તો પછી તમારી પૂર્વકલ્પની આ સ્મૃતિઓનો નાશ કેમ ન થયો? કારણ કે તો પૂર્વજન્મની સ્મૃતિ છે, એનો વિનાશ કેમ ન થયો? નારદજી કહે છે, ભિક્ષુભિર વિપ્રવસિતે વિજ્ઞાનાદેષ્ટુભિર્મમ વર્તમાનો વયસ્યાધ્યે તત એતદકારશમ. મને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા તે સમયે મેં આ રીતે પોતાનું જીવન વિતાવ્યું. જો કે તે સમયે મારી વય ઘણી નાની હતી. એકાત્મજા મે જનની યોષીન મૂઢા ચ કિંકરી મય્યાત્મજેનન્યગતો ચક્રે સ્નેહાનુબંધનમ. હું પોતાની માતાને એકનો એક દીકરો હતો. એક તો તે સ્ત્રી હતી, બીજું તે મૂઢ હતી અને ત્રીજું તે દાસી હતી. મારે પણ એના સિવાય અન્ય કોઈ સહારો ન હતો. મારી માતા મારા પર ખૂબ જ પ્રેમ રાખતી હતી. સા સ્વતંત્રા ન કલ્પા સિદ્ધયોગક્ષેમં મમેચ્છતિ ઈશસ્ય હિ વસે લોકો યોષા દારુમયી યથા. તે મારા યોગક્ષેમની ચિંતા તો ઘણી કરતી પણ પરાધીન હોવાને કારણે કશું કરી શકતી નહોતી. જેમ કઠપુત્રી નચાવવા વાળાના ઈચ્છા ઉપર નાચે છે, તેવી જ રીતે આ સગળો સંસાર ઉપરવાળા ઈશ્વરની ઈચ્છા અનુસાર હલનચલન કરે છે. અહમ ચ તદ બ્રહ્મકુલે ઋષિવાંસ્તદપેક્ષયા દિગ્દેશ કાલા વ્યુત્પન્નો બાલક પંચહાયન. હું પણ મારી માતાના સ્નેહ બંધનમાં બંધાઈને તે બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો. મારી ઉંમર માત્ર 5 વર્ષની હતી. મને દિશા, દેશ અને કાળ વિશે કશું જ જ્ઞાન ન હતું. નાનું બાળક છે, એને આ બધી વિશેષ જ્ઞાન ન હોઈ શકે. એકદા નિર્ગતા અંગેહાદ ઉદુહંતી નિશીત ગામપતિ સર્પો દસસ્પરાપદા સ્પૃષ્ટ કૃપણામ કાલચોદિતઃ. એક દિવસની વાત છે. મારી માં ગાય દોવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી છે. રસ્તામાં તેના પગે સાપનો સ્પર્શ્યો. તેણે બિચારી દમ સીધો એની માતાનો જે પગ હતો એ સર્પને સ્પર્શી ગયો અને સ્વભાવવશ સર્પે એને દંશ દઈ દીધો છે. તે સાપનો શો દોષ? કાળે એને એવું વિધાન હશે. મૃત્યુ પાછળ કોઈના કોઈ વિધાન, કોઈના કોઈ નિમિત્ત અવશ્ય હોય છે. એટલે નારદજી સર્પને દોષ નથી આપતા, કહે છે એમાં સર્પનો કોઈ દોષ નથી. દરેક વ્યક્તિના આગમન અને અહીંથી આવા અને જવા પાછળના નિશ્ચિત કારણો, નિમિત્તો બનેલા છે. તદા તદહમીશસ્ય ભક્તાનાં સમભીત્સદ અનુગ્રહમ મન્યમાન પ્રાતિષ્ઠમ દિશમુત્તરામ.
મેં માન્યું કે ભક્તોનું મંગળ ઈચ્છનારા ભગવાનનો આ એક અનુગ્રહ કરુણા જ છે. ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો અને નરસિંહ મહેતાના કહેવાય છે આવી જ સ્થિતિ બની. નરસિંહ મહેતા દીકરો દેવલોક પામ્યો, દીકરી પરણાવી દીધી અને પત્ની પણ આઘાતમાં મૃત્યુને પ્રાપ્ત થઈ. ત્યારે નરસિંહ મહેતાએ ઘણો હર્ષ વ્યક્ત કરી ભગવાનને કહ્યું છે, સારું થયું ભાગી જંજાળ, હવે પ્રેમથી બજાશે કીર્તાન. અર્થાત આ સંસારની અંદર મોહ માયામાંથી હવે કોઈ બંધન, કોઈ મોહ, કોઈ માયા એમના પાસે રહી જ નહોતી કે એના માટે અમને આ ભક્તિના માર્ગ વિશેષ ખુલી ગયો. એવી જ નારદજીને પણ અહીંયા બાલ્યકાળની અંદર એમ થયું કે હવે ભગવાનની કૃપા ભક્તો ઉપર છે, નિષ્કંટકપણે કોઈ પણ મોહ માયામાં લેપાયા વગર ઈશ્વરની ભક્તિ કરે એટલે જ કદાચ માતાની આ સ્થિતિ એમની ગતિ પ્રાપ્ત થઈ હશે. સ્ફીતાંજન પદાંસ્તત્ર પુરગ્રામ વ્રજાકરાન ખેટ ખરવટ વાટીશ્ચ વનાન્યુપવનાનિ ચ. તે તરત રસ્તામાં મને અનેક ધન ધાન્યથી સંપન્ન, એમ કહેવાય છે મેં માન્યું કે ભક્તોનું અમન કરવા ઈશ્વર તરફ. ત્યાર પછી ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો અને ઉત્તર દિશાના માર્ગમાં રસ્તામાં મને અનેક ધન ધાન્ય સંપન્ન દેશો જોયા, નગરો જોયા, ગામો, ભરવાડોની રળઝળતી વસ્તીઓ, ખાણો ખીણો, નદીઓ અને પર્વતોની તળેટીઓ, વાડીઓ, વન ઉપવન, રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિચિત્ર પર્વતો, આ બધું જોયું. ચિત્ર ધાતુ વિચિત્રાતિ નિભગ્ન ભદ્રુમાન જલાશયાન શિવ જલાનનીની સુરસેવિતા ચિત્ર સ્વનૈ પત્ર રથૈ વિભ્રમદ ભ્રમરથશ્રિય નલવેણુ સરસ્તંભ કુશકીચ ગગયરમ એક એવાતિયાતોહમાદ્રાક્ષમ વિપિનમ મહત ઘોરમ પ્રતિભયાકારમ વ્યાલોલુક વિશિવાર્જિરમ. એમ કહે છે રંગબેરંગી પુષ્પો પતંગિયાઓ જોયા છે. ક્યાંક ક્યાંક જંગલના વૃક્ષો જેમની મોટી મોટી શાખાઓ ડાળીઓ તોડી નાખેલી હતી. શીતળ જળથી ભરેલા જળાશયો જોયા હતા જેમાં દેવતાઓએ પગ લાગતા કમળ, દેવતાઓને ખપ લાગતા કમળ, દેવોને પ્રિય લાગતા કમળો ત્યાં હતા. એમની ઉપર પક્ષીઓ જાત જાતનો કલરવ કરી રહ્યા હોય, વાતાવરણ આખું આનંદિત ગુંજાવિત કરી રહ્યા હતા. ભ્રમરાઓ ભમી રહ્યા હતા. બધું જોતો જોતો હું આગળ વધ્યો. હું એકલો જ હતો. આટલી લાંબી વાટ કાપ્યા પછી મેં એક ભયંકર ગાઢ જંગલ જોયું. તેમાં નરકટ, વેણુ, સરસ્તંભ, કુશ અને મોટા મોટા વાંસ અને ગુફાઓ હતી. તેની લંબાઈ પહોળાઈ પણ ઘણી હતી અને તેમાં સાપ, ઘુવડ, શિયાળ વગેરે ભયંકર જીવો રહેતા હતા. તે જોવામાં ઘણું ભયાનક લાગતું હતું. અતિ ભયંકર આ જંગલ હતું. પરિશ્રાંતેન્દ્રિયાત્માનમ ત્રુટપતિત પરિતો બુભુક્ષિત સ્નાત્વા પિત્વાર્ધે નદ્યા ઉપસૃષ્ટો ગતશ્રમઃ. ચાલતા ચાલતા મારું શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા હતા. ખૂબ ભૂખ્યો ને તરસ્યો પણ થયો હતો. ત્યાં એક નદી જોવા મળી. તેમાં મેં સ્નાન કર્યું, જળપાન કર્યું અને આચમન કર્યું. તેથી મારો થાક ઉતરી ગયો. તસ્મિન નિર્મનુજે અરણ્યે, તે નિર્જન માનવ વગરના જંગલની અંદર પીપલોપસ્થ આસ્થિત આત્માનાત્માનમાસ્થાનમ યથાશ્રુત મચિંતયત. તે નિર્જન વનમાં એક પીપળા નીચે આસન લગાવીને હું બેસી ગયો છું. પેલા મહાત્માઓ પાસેથી જેવું મેં સાંભળ્યું હતું, હૃદયમાં રહેનારા પરમાત્માનું તેજ સ્વરૂપનું મનોમન ધ્યાન કરવા લાગ્યો છું. ધ્યાયતશ્ચરણાંભોજમ ભાવ નિર્જિત ચેતસા ઔત્કંઠ્યાશ્રુકલાક્ષસ્ય હૃદયાસીન મે સનૈ હરિ. ભક્તિભાવથી વશ કરેલા ચિત્ત વડે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતા જ ભગવત પ્રાપ્તિની ઉત્કટ લાલસાથી મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને ધીરે ધીરે હૃદયમાં ભગવાન પ્રગટ થયા.
પ્રેમાથી ભર નિર્ભિન્ન પુલ કાંગોતિ નિર્વૃત આનંદ સંપ્લવે લીનો નાપસ્યમુ ભયમ મુને. હે વ્યાસજી, તે સમયે પ્રેમ ભાવની અધિકતાથી મારા રોમે રોમની અંદર રોમાંચ થઈ ઉઠ્યો હતો, પુલકિત થઈ ઉઠ્યો હતો, હૃદયમાં અત્યંત આનંદ થઈ રહ્યો હતો. તે આનંદના પૂરમાં હું ડૂબી ગયો કે મને એનું ધ્યાન ન રહ્યું, ધ્યેય વસ્તુ જરાય ભાન ન રહ્યું અને મારી પરમાત્મામાં એકાકાર વૃત્તિ જ થઈ ગઈ. રૂપમ ભગવતો યત્તન મનકાંતમ સુચાપહ અપશ્યન સહ સોતસ્થે વૈક્લવ્યાદ દુર્મનાયવ. ભગવાનનું તે અનિર્વચનીય રૂપ સમસ્ત લોકોનો નાશ કરનારો અને મનને અત્યંત લોભાવનારું હતું. ઓચિંતા તેને ન જોતા હું અત્યંત વ્યાકુળ થઈ ગયો અને શૂન્ય મનસ્ક જેવો થઈને આસન પરથી ઊભો થઈ ગયો. દીદક્ષુસ્તદહં ભૂય પ્રાણિધાય મનોમુરરી વીક્ષમાણો પિનાપસ્યમ અવિતૃપ્ત ઇવાતુર. મેં ફરી તે સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છ્યું, પરંતુ મનને હૃદયમાં સમાહિત કરીને દર્શન કરવાની વારંવાર કોશિશ કરવા છતાં પણ હું તેને ફરી જોઈ ન શક્યો. હું અતૃપ્તની જેમ આતુર બની ગયો. એવં યવયતંતં વિજને મહાગોચરો ગિરામ ગંભીરસ્લક્ષણયા વાચા સૂચ પ્રસમયન્નિવ. આ રીતે નિર્જન વનમાં મેં પ્રયત્ન કરતો જોઈ સ્વયં ભગવાને કે જેઓ વાણીને વિષય નથી તેમણે ઘણી ગંભીર અને મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય તેમ મને કહ્યું. ભગવાને વાણી ઉચ્ચરી છે. ભગવાન આકાશવાણી દ્વારા કંઈક શબ્દો કહી રહ્યા છે. હંતાસ્મિન જન્મની ભવાન મામ દ્રષ્ટુમિહાર્હતિ અપિપક્વ કષાયાણામ દુર્દહો કુયંગોગિના. ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન નહીં કરી શકે. નારદ, મને દુઃખ છે કે આ જન્મમાં તમે મારા દર્શન નહીં કરી શકો, તું મારું દર્શન નહીં કરી શકે. જેમની વાસનાઓ પરિપૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેવા પરિપક્વ યોગીઓને મારું દર્શન અત્યંત દુર્લભ છે. જેમના હૃદયમાં મનમાં ક્યાંક ખૂણે ખાચરે હજી ક્યાંક કહેવાય ને કામનાનો જન્મ થઈ શકે, બીજ છે કામનાનું બીજ પરિપક્વ થઈ શકે એવું હોય ત્યાં એવા યોગીઓના હૃદયમાં મારી ભક્તિ કે મારા દર્શન સંભવી શકતા નથી, દુર્લભ છે. સકૃદ્યદર્શિતમ રૂપમ મે તત્કામાય તે ધન મત કામ સન કઈ સાધુ સર્વાન મુંચતી અચ્છયાત. હે નિષ્પાપ બાળક, તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે જ તો મેં તને એકવાર પોતાના રૂપની ઝાંખી કરાવી છે. તારા હૃદયની અંદર ધ્યાન કેન્દ્રિત થાય. કોનું ધ્યાન કરું, કેવા સ્વરૂપનું ચિંતન કરું, માટે તમારા હૃદયમાં મારો આ એકવાર છબીનું ચિત્રનું આવિર્ભાવ થયો. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષા વાળો સાધક હૃદયની તમામ વાસનાઓનો ધીરે ધીરે સમ્યકપણે ત્યાગ કરી દે. ભગવાને યોગ માર્ગ બતાવ્યો છે. આ યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય. યોગ શું છે? ધીરે ધીરે મનના તમામ વિકારો, તમામ કામ વાસનાઓનો ત્યાગ કરવો, ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ સંભવી શકે. સત્સેવયા દીર્ઘયા યે જાતા મયી દ્રઢામતી હિત્વા બધ્યમિમં લોકમ ગંતામંજનતામસી. અલ્પકાલીન સંત સેવાથી જ તારી ચિત્ત વૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. હવે તું આ પ્રાકૃત મલિન શરીર છોડીને મારો પાર્ષદ બની જા. આ પ્રાકૃત જે દેહ છે, આ શરીર છે, એને છોડી મારો પાર્ષદ બની જા. મતિર્મયી નિબધ્યેયં ન વિપદ્યેત કરીચિત પ્રજા સર્ગ નિરોધેપી સ્મૃતિશ્ચ મદનુગ્રહાત. મને પ્રાપ્ત કરવાનો તારો આ દ્રઢ નિશ્ચય ક્યારેય કોઈ પણ રીતે તૂટશે નહીં. એવા ભગવાને
નારદજીને બાળક સ્વરૂપમાં પૂર્વ કલ્પમાં આશીર્વાદ આપ્યા અને સમસ્ત સૃષ્ટિનો પ્રલય થઈ જવાથી છતાં પણ મારી કૃપાથી તમારું સ્મરણ કાયમને માટે બન્યું છે. આ જે પૂર્વ વૃત્ત જે છે તમારું આ ચરિત્ર, આ કેટલા આવતા જન્મેમાં પણ, પૂર્વ કલ્પમાં પણ, ભવિષ્યના કલ્પમાં પણ સ્મૃતિ, ભલે સંસાર નાશ થઈ જાય પણ તમને આ સ્મૃતિ નિશ્ચિત બની જશે. એતાવદુક્તો પરરામ તન્મહદ ભૂતમ નભો લિંગમલિંગમીશ્વરમ અહમ ચ તસ્મૈ મહતા મહીયસે શ્રીષ્ણાવનામં વિદધે નુકંપિત. આકાશમાં જેવા અવ્યક્ત સર્વશક્તિમાન મહાન પરમાત્મા આટલું કહીને ચૂપ થઈ ગયા. આકાશવાણી હવે વિરામ લઈ ચૂકી છે. આટલું કહીને તેમની આ કૃપાનો અનુભવ કરી મેં તે કષ્ટો શ્રેષ્ઠો કરતા પણ શ્રેષ્ઠ ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. જે શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ છે, આ જગતનો એકમાત્ર આધાર, એકમાત્ર ઈશ્વર છે, એને મેં વંદન કર્યા છે. નામાન્યનંતસ્ય તત્ર પઠન ભૂયાનિ ભદ્રાણિ કૃતાનિ ચ સ્મરન ગામ પર્યટન તુષ્ટમનાગત સ્પૃહ કાલમ પ્રતીક્ષન વિમદો વિમત્સર. ત્યારથી જ હું લાજ સંકોચ છોડીને ભગવાનના અત્યંત રહસ્યપૂર્ણ અને મંગળમય મધુર નામોનું અને એમની લીલાઓનું સ્મરણ અને કીર્તન કરતો રહ્યો હતો. સ્પૃહા અને મદ મત્સર તો મારા હૃદયમાંથી પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હવે હું આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો હતો, પૃથ્વી પર વિચરવા લાગ્યો હતો. એવં કૃષ્ણ મતે બ્રહ્મન બ્રહ્મન સક્તસ્યામલાત્મન કાલ પ્રાદુર્ભૂ કાલે તડિત સૌદામની યથા. વ્યાસજી, આ રીતે ભગવાનની કૃપાથી મારું હૃદય શુદ્ધ થયું, આસક્તિ મટી ગઈ અને શ્રી કૃષ્ણ પરાયણ થઈ ગયો. કેટલાક સમય પછી જેમ આ વર્ષા કાળમાં વીજળીનો એકાએક ઝબકારો થઈ પાછો સમી જાય, એમ સમય આવી પહોંચતા મારો કાળ આવી પહોંચ્યો. પ્રયુજ્યમાને મૈતામ શુદ્ધામ ભાગવતીમ તનુમ આરબ્ધ કર્મ નિર્માણોન્યપતત પાંચ ભૌતિક. મને શુદ્ધ ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત થવાનો અવસર આવ્યથી પ્રારબ્ધ કર્મો સમાપ્ત થઈ જવાને કારણે પાંચ ભૌતિક શરીર નષ્ટ પામ્યું. જે પૃથ્વી, જળ, વાયુ વગેરેથી નિર્મિત આ પાંચ ભૌતિક શરીર છે એનો વિનાશ થયો. કલ્પાંત ઇદમાદાય શયાનેભ્યુતવંત સિય ઈશોરનું પ્રાણમ વિવિસેન્તરહમ વિભો. કલ્પના અંતમાં જે સમયે ભગવાન નારાયણ એકારણો એટલે પ્રલય કાલીન સમુદ્રમાં જળમાં શયન કરે છે, તે સમયે તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સગળી સૃષ્ટિને સંકેલી લઈ બ્રહ્માજી જ્યારે પ્રવેશ કરવા લાગ્યા, ત્યારે એમના શ્વાસની સાથે મેં પણ તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. ભગવાનના શ્વાસની સાથે હું પણ એમના હૃદયમાં પ્રવેશી ચૂક્યો. સહસ્ત્રયુગ પર્યંતમ ઉત્થાનેદમ શ્રીસૃક્ષત મરીચી મિશ્રમારુષ્ય પ્રાણેભ્યો યંચ જગ્નિરે. 1000 ચતુર્યુગ વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા, તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી, ત્યારે એમની ઇન્દ્રિયોમાંથી પ્રગટેલા મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રગટ થઈ ગયો. દેવદત્તામિમામ વીણામ સ્વરબ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્યા હરિકથા ગાયમાનશ્ચરામ્યહમ. ત્યારથી ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં તથા ત્રણેય લોકમાં બહાર અને અંદર રોક ટોક વગર વિચરતો રહું છું. ક્યાંય મને રોક નથી, ક્યાંય મને ટોક નથી, હું ફરતો રહું છું. મારા જીવનનું વ્રત ભગવાનનું ભજન અખંડ રૂપે ચાલતું રહે છે. આ ભગવાનની આપેલી વીણા વગાડતો રહું છું. દેવદત્તા વીણામીમામ
स्वर ब्रह्म विमोचितां मूर्छयित्वा हरिकथां गायमानस्य राम्यहं. ભગવાને આપેલી સ્વર બ્રહ્મથી વિભૂષિતા વીણા પર સુર છેડીને હું એમની લીલાઓનું ગાન કરતો સગળા સંસારમાં વિચરતો રહું છું. પ્રગાયતા સ્વવીર્યાણી તીર્થપાદ પ્રિયસ્રવા आहूत इव मे शीघ्रम दर्शनम याति चेत कदी. જ્યારે હું તેમની લીલાઓનું જ્ઞાન કરવા લાગુ છું ત્યારે તે પ્રભુ, તે ઈશ્વર, જેમના ચરણ કમળ સમસ્ત તીર્થોનું ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન મને અત્યંત પ્રિય લાગે છે, તેઓ બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને દર્શન આપે છે. એતદ્વ્યયાતુર ચિત્તાનાં માત્રા સ્પર્શે છયામુહુ ભવ સિંધુ પ્લવો દ્રષ્ટો હરિચર્યાનુવર્ણનમ. જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગોની કામનાથી આતુર હોય છે, તેમના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસારને પાર કરવાનું જહાજ છે. આ મારો પાકો અનુભવ છે. યમાદિભિર્યોગ પથૈ કામલોભ હતો મુહુ મુકુંદ સેવયા યદ્વ તાથાત્મદ્વાન સામ્યતિ. કામ અને લોભના પ્રહારથી વારંવાર ઘાયલ થયેલું હૃદય શ્રી કૃષ્ણની સેવાથી જેવી રીતે શાંતિનો અનુભવ કરે છે, તેવી શાંતિ યમ નિયમ વગેરે યોગ માર્ગથી પણ મળી શકતો. જે શાંતિ ભગવાનના ઈશ્વરના ગુણગાનમાં, એના સંકીર્તનમાં છે, એવી શાંતિ આ સંસારના બીજા કોઈ ક્રિયાકલાપોમાં જોવા મળતી નથી. સર્વં તદીદમાખ્યાતં પૃષ્ઠતોહમ ત્વયા નધ જન્મ કર્મ રહસ્યમ મે ભગવત્સાત્મતોષણમ. હે વ્યાસજી, તમે નિષ્પાપ છો. તમે મને જે કંઈ પણ પૂછ્યું હતું તે બધું પોતાના જન્મ અને સાધનનું રહસ્ય, તમારી આત્મા તુષ્ટિનો ઉપાય બધું જ જણાવી ચૂક્યો છું. સુજી કહે છે, સુતવાચ એવં સંભાષ્ય ભગવાન નારદો વાસવીશુતમ આમંત્ર્ય વીણામ રણયન યયોદાદ્ય છિકો મુનિ. હે સૌનકાદિ ઋષિઓ, દેવર્ષિ નારદે વ્યાસજીને આ પ્રમાણે કહીને જવાની અનુમતિ લીધી અને વીણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે હરિકીર્તન ગાતા ગાતા ચાલી નીકળ્યા છે. અહો દેવર્ષિ ધન્યોયમ યત્કીર્તિમ સાંગ ધન્વન ગાયન માધ્ય નિધમ તંત્ર્યા રમયન્ત્યાતુરમ જગત. આહા, દેવર્ષિ નારદ કેટલા ધન્ય છે, કારણ કે તેઓ પોતાની વીણા પર સાંગ પાણી ભગવાનની કીર્તિ ગાઈ રહ્યા છે. પોતે તો આનંદ મગ્ન થાય જ છે, સાથે ત્રિવિધ તાપથી તપ્ત આ જગતને પણ આનંદિત કરતા ફરતા રહે છે. જેઓ ભગવત કથા શ્રવણ કરતા રહે, નારદ મુખે વીણાનું પાન કરતા તમામનો ભગવાન વીણાના સુર રેલાવીને આનંદ કરાવતા રહે છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે व्यास नारद संवादे षष्ठ सर्वेशानां भक्तानां हितकाम्यया श्री कृष्णचंद्र देवार्पितमस्तु. बोलिए भागवत भगवान की जय.